16 જ વર્ષનો ડિફરન્સ છે. ગૌતમ બુદ્ધ પરમાત્મામાં હવેથી 16 વર્ષ મોટા હતા. બંનેની જન્મભૂમિ બિહાર હતી. હા, કામ્પિલ્યપુરની અંદર ગૌતમ બુદ્ધનો જન્મ છે અને ક્ષત્રિયગોંગા નગરની અંદર પરમાત્મા મહાવીરનો જન્મ છે. પણ એવી એક સ્થિતિ છે કે બંને ક્યારે મળ્યા નથી. ઇતિહાસકારો એવું કહે છે કે ગૌતમ બુદ્ધ પરમાત્મા પાર્શ્વનાથની પરંપરાના જૈન સાધુ બનેલા હતા. કારણ કે પરમાત્મા મહાવીરથી 16 વર્ષ મોટા, એટલે ભગવાન મહાવીરનું શાસનની સ્થાપના પહેલા જ ગૌતમ બુદ્ધને સંબોધિ પ્રાપ્ત થઈ, વિરક્તિ પ્રાપ્ત થઈ અને વિરક્તિ પ્રાપ્ત થવાના કારણે તે પરમાત્મા પાર્શ્વનાથની શ્રમણ પરંપરાની અંદર સાધુ બન્યા. ઇતિહાસમાં તેમનું નામ પણ આવે છે. ચારુકીર્તિ એમનું નામ હતું. ચારુકીર્તિ એમનું નામ હતું અને ચારુકીર્તિ તરીકે રહેતા હતા. પરંતુ શ્રમણોની, જૈન શ્રમણોની જે જીવનશૈલી અતિ કઠોર હતી અને એ કઠોર જીવનશૈલીની અંદર ગૌતમ બુદ્ધ સ્થિર ન થઈ શક્યા. એટલે એમણે એક મધ્યમ માર્ગની સ્થાપના કરી અને માટે એમના આગમો, એમની અંદર મજ્જિમ નિકાય એટલે મધ્યમ માર્ગ, જૈન પરંપરા અને સાંસારિક પરંપરાની વચ્ચેની એક મધ્યમ પરંપરા કે જેની અંદર જીન પરંપરાની શ્રમણ પરંપરા જે હતી એ શ્રમણ પરંપરાની જે કઠોરતા હતી એમને થોડી લિબરલ કરી અને ગૌતમ બુદ્ધ તરીકે એ પ્રસિદ્ધ થયા. એ ગૌતમ બુદ્ધના પ્રથમ શિષ્ય આનંદ છે. અને એક દિવસ આનંદ ગૌતમ બુદ્ધને કહે છે કે પ્રભુ, સામેનું એક ગામ છે જેમાં આપણા આખું ગામ આપનું વિરોધી છે, પણ મારે આપનો ઉપદેશ ત્યાં પહોંચાડવો છે. આપે કરેલી માનવ જીવનના ઉદ્ધારની વાતો ત્યાં પણ પહોંચાડવી છે, આ મોકલવી છે. સૂરજના વિરોધીને પણ સૂરજ ગરમી તો આપે જ છે. ભલે સૂરજનો વિરોધી હોય, પણ એનો અર્થ એ નથી કે સૂરજ પોતાના દ્વારા મળતી જે ગરમી એ ગરમી એને ન પહોંચાડે છે. એ જ રીતે પ્રભુ, આપની વાત વિરોધીઓ સુધી પણ પહોંચવી જોઈએ. અને ત્યારે ગૌતમ બુદ્ધ આનંદની ભાવનાની ચકાસણી કરવા માટે સવાલ કરતા જાય છે અને આનંદને પૂછે છે કે ભાઈ, તું સામે જવા માગે તો છે, પણ સામેના લોકો વિરોધી છે, તારી નિંદા કરશે. અને ત્યારે આનંદ કહે છે કે પ્રભુ, હું માનીશ કે સિર્ફ માત્ર નિંદા જ કરે છે, મારી પાછળ, મારી સામે તો બોલતા જ નથી. નિંદા કરે છે, ટીકા ક્યાં કરે છે, હું મારું કામ કરીશ. પછી ગૌતમ કહે છે પણ ટીકા કરે તો પ્રભુ હું માનીશ કે ગાળો ક્યાં આપે છે, માત્ર ટીકા જ કરે છે. ગૌતમ વળી કહે છે આગળ વધીને કે ધારો કે ગાળો આપે તો? અને ત્યારે આનંદ કહે છે કે પ્રભુ, આપે જ શીખવાડ્યું છે, આપનારી વ્યક્તિ ગમે તે હોય, લેનાર સ્વીકારે તો એ ગાળ ગણાય, લેનાર સ્વીકારે જ નહીં તો એ ગાળ છે નહીં ગણાય. એટલે હું સ્વીકારીશ જ નહીં. હું એમ માનીશ કે ગાળ જ આપે છે, મારે છે ક્યાં? ફરી પાછા ગૌતમ કહે છે કે ધારો કે એ લોકો વધારે ગુસ્સામાં આવે ને તને મારે તો? પ્રભુ, હું વિચારીશ કે પથ્થર ક્યાં મારે છે, મારે જ છે ને. ધારો કે તને પથ્થર મારે તો હું વિચારીશ કે તલવાર ક્યાં ઉગામી છે, ખાલી પથ્થર જ મારે છે. અને છેલ્લે ગૌતમ કહે છે પણ ધારો કે શસ્ત્ર લઈ, તલવાર લઈને આવે અને તારું શિરચ્છેદ કરે તો? પ્રભુ, આપે જ શીખવાડ્યું છે, આત્મા અમર છે, મરતો જ નથી, એમાં શું વાંધો છે? અને ત્યારે ગૌતમ કહે છે જાઓ, હવે તું જવા માટે યોગ્ય છે, પહોંચી જા અને ઉપદેશ આપ. પરમાત્માનું 8મા નંબરની વિશેષતા, મારે એનું અનુસંધાન જોડવાનું હતું અને અનુસંધાનની અંદર પ્રભુની 7 વિશેષતાઓ મેં તમારી સમક્ષ મૂકી. અને પરમાત્મા આવી 7 વૈભવોના કારણે પુરુષોત્તમ છે, પુરુષોની અંદર સર્વોત્તમ પરમાત્મા છે. અને દેવાધિદેવ કે જે પરમાત્માનું આવું એક ઉત્તમ જીવન છે, એ પરમાત્માના જીવનની અંદર 8મી વિશેષતા તરીકે હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ કહે છે અનુપહત ચિત્ત. હા, અત્યાર સુધીની જે વાતો કરીને આત્મા અને સ્વભાવની સાથે જોડાયેલી 7 બાબતો હતી, હવે મનની ઉપર આવે છે. હા, પરાર્થ પરમાત્માના આત્મામાં જ હતો.
ઉપસર્જનીકૃત સ્વાર્થ આત્મામાં જ હતો. પ્રભુનો આત્મા જ સ્વાર્થને ગૌણ કરીને બેઠેલો હતો. હા, એટલે પરમાત્માનો સ્વાર્થ ઉપસર્જન હતો. તો પરમાત્મા ઉચિત ક્રિયાવંત જીવન, અહીંયા આગળ જીવનશૈલી પરમાત્માની બતાડે છે અને પ્રભુની આ વાત કરે છે. ઉચિત ક્રિયાવંત હતા પરમાત્મા. અધીન ભાવ, પરમાત્માનો આત્મા કાયમને માટે અધીન હતો. હા હા. પછી પરમાત્માની વાત આવે છે અને કહે છે સફલારંભ જીવન. વળી પાછું પરમાત્માનું જીવન, પ્રભુનું જીવન કેવું છે? સફળ આરંભની અંદર છે. જેમાં પરમાત્માનો આરંભ એકદમ સફળ હોય, કે જેની અંદર ક્યાંય નિષ્ફળતાનો સવાલ જ નથી. કારણ કે પરિણામને નજર રાખે તો સફળતા નિષ્ફળતાને ગણાય છે. આરંભની અંદર સફળતા થયું. સફળતાનો અર્થ જ એ છે કે ઉત્સાહની સાથે તમે કાર્યનો આરંભ કરો. પૂર્ણ કરવું નિયતિના હાથમાં છે, પુરુષાર્થ કરવો તમારા હાથમાં છે. અને પુરુષાર્થથી તમે શરૂઆત કરી શકો છો. પૂર્ણતા તો નિયતિ જ આપે છે. હા, જેવી જેની નિયતિ એક પ્રમાણે મળે છે. માટે જ ઇન્દ્રની વિનંતીને પરમાત્માએ ઠુકરાવી છે કે ઇન્દ્ર, તું ભલે એમ કહેતો હોય કે 2000 વર્ષ ભસ્મગ્રહ આપના જન્મ નક્ષત્રની અંદર આવે છે અને આવવાના કારણે આપના શાસનનો નાશ થશે, આપનું શાસન ચાલની જેમ ચડાશે. અને તે વખતે પરમાત્મા કહે છે કે નિયતિમાં જે છે તે થશે. મારો પ્રયત્ન મેં કરી લીધો છે. સફળ આરંભ. હા, સફળ આરંભ. 250 વર્ષ જ પરમાત્મા પાર્શ્વનાથનું શાસન ચાલ્યું, છતાંય પ્રભુએ આરંભ કર્યો. ના પણ 250 વર્ષમાં શું કામ છાપવું? ચાલશે નેમનાથનું શાસન, મારે જવા દો. ના, સફળ આરંભ. એટલે આરંભ આપણા હાથમાં છે, પરિણામ આપણા હાથમાં નથી. અને માટે જ પરમાત્માનો આરંભ સફળ હતો. પછી આવે છે કૃતજ્ઞ અદૃઢ આશય. અદૃઢ આશય એ વળી પાછું અંતરાત્મા, અને અંતરાત્માની અંદર આવે છે. પછી પાછું આવે છે કૃતજ્ઞતા પતિ, જીવનની અંદર આવે છે. હવે મનની ઉપર આવે છે. તીર્થંકર દેવોનું મન કેવું હોય? આફ્ટર ઓલ, માણસ તરીકેનું જીવન મનથી જ જીવાય છે. એક વાત એ રાખજો, પશુ તનથી જીવે, માનવ મનથી જીવે અને દેવ સાધનથી જીવે. દેવના જીવનમાં સાધન છે, કારણ કે સુખ છે. સુખ સાધનનું જ છે. હા હા, સાધનનું જ છે. કારણ કે બિચારા અવિરતિમાં છે. જે મિથ્યાત્વમાં છે એની પાસે તો આંતર સુખ છે જ નહીં, આધ્યાત્મિક સુખ છે જ નહીં. હા, મિથ્યાત્વની અંદર આધ્યાત્મિક સુખ ક્યાંથી હોય? એટલે છે જ નહીં. એટલે દેવલોકની દુનિયાની અંદર મિથ્યાત્વી ઘણા, સમકીતી ઓછા. અને સમકીતી દેવો જેમની પાસે સમ્યક દર્શન છે એ લોકોની પાસે અવિરતિ છે. એટલે અંતરાત્માની અંદર સતત પીડા હોય, સતત પીડા હોય. તો દેવોનું સુખ કયું? સાધનો. સાધન, વૈભવ માટેના જે સાધનો મળ્યા છે, દેવલોકના વિમાનો મળ્યા છે, દેવલોકના આનંદો મળ્યા છે, દેવલોકની ઉર્વશી અપ્સરાઓ મળી છે. અને આ જ આનંદ, એટલે દેવનું જીવન સાધનનું છે, પશુનું જીવન તનનું છે. તન મજબૂત જોઈએ. હા, પશુની દુનિયામાં તન મજબૂત જોઈએ. કૂતરો એક પાવરફુલ હોય તો બાકીના 50 ને પહોંચી વળે. મજબૂત તન. હા, અને એ પશુની દુનિયા છે. અને માણસની દુનિયા મજબૂત મન. મનથી જીતાય છે. માટે જ કે છે મનની જીતે જીતવું, મનની હારે હાર. मन की जीत से जीतना है. अपना मन जो अपने साथ है. अरे મન, અને માટે જ કે છે અનુપહત ચિત્ત. એટલે એક વાત બરાબર સમજી રાખજો, મનની બેચેની હશે તો એસીમાં આનંદ નહીં આવે, અને મનની સ્વસ્થતા હશે તો 45 ડિગ્રી ગરમીમાં આનંદ જ આનંદ છે.
માણસનું જીવન મનની ઉપર છે. માટે જ આનંદગંજી મહારાજ પહેલા જ ભગવાનના સ્તવનની અંદર કહે છે, ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું. ચિત્તની પ્રસન્નતા એ જ પૂજાનું ફળ છે. મનની પ્રસન્નતા, પ્રસન્નતાનો અર્થ એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, સ્વભાવથી જેના જીવનની અંદર પ્રસન્નતા છે, અનુકૂળતામાં ખુશ થવું એ સુવિધા છે, પ્રતિકૂળતામાં નાખુશ થવું એ સુવિધાનો અભાવ છે. અનુકૂળતા કે પ્રતિકૂળતામાં મારી પ્રસન્નતા સલામત છે. ઘટનાઓને જોવાની દ્રષ્ટિ જ એવી છે કે જેના કારણે પ્રસન્નતાનો ખંડન થતું જ નથી. જે કોઈ ઘટનાઓ ચાલે છે એ ચાલતી ઘટનાઓનું માત્ર હું નિરીક્ષણ કરું છું. આંખ ઉપર ગોગલ્સ ચડાવવાના કારણે આકાશ કાળું દેખાય એનો અર્થ એ નહીં કરવાનો કે આકાશ કાળું છે. ચશ્મા ઉતારી નાખો, જેવું આકાશ સ્વચ્છ હતું એવું દેખાશે. ઘટના તો ગોગલ્સ છે, પહેરીને જોશો તો કાળા લાગશે, કાઢીને જોશો તો સ્વચ્છ લાગશે. અને માટે ગોગલ્સ વિના મસ્તીથી, આનું નામ પ્રસન્નતા છે. પરિસ્થિતિ બદલાય, મનસ્થિતિ ન બદલાય, એનું નામ પ્રસન્નતા છે. પરિસ્થિતિ બદલાતી જાય, ચેન્જ થતી જાય. આટલા વર્ષોના શ્રવણ પછી આવી ભૂમિકા તો ઊભી થવી જ જોઈએ. અને એ ભૂમિકા આપણી ઊભી ન થાય તો આપણે કરેલું આટલા વર્ષોનું શ્રવણ, વર્ષોનું ચાલે આવતું શ્રવણ છે, અને વર્ષોના શ્રવણ પછી પણ જો આપણી મનસ્થિતિને આપણે કંટ્રોલમાં ન રાખી શકતા હોઈએ તો પ્રશ્ન વિરામ કરવા જેવો છે. શું છે, કઈ સ્થિતિ ચાલે છે? અને માટે શાસ્ત્રો કહે છે કે તીર્થંકર દેવોના જીવનની અંદર અનુપહત ચિત્ત, અનુપહત, ક્યાંય ચિત્તની અંદર અશાંતિ નથી. ઉપહતનો અર્થ છે હણાયેલું મન, અને અનુપહત હણાયેલું જ નથી. નથી હણાયેલું. સદાને માટે પૂર્ણ સ્વસ્થતાની સાથે, અને આવી પૂર્ણ સ્વસ્થતા જે તીર્થંકર દેવોના જીવનની અંદર 10 વિશેષતાઓની વચ્ચે, એક વાત બરાબર સમજી રાખજો, જેની પાસે વધુ સત્તા છે, જેની પાસે વધુ લોકપ્રિયતા છે, જેની પાસે વધુ પુણ્ય છે, એને પોતાના મનને સ્વસ્થ રાખવું વધુ કઠણ છે. કાયમને માટે પહેલો નંબર લાવનારો છોકરો એક વખત બીજા નંબરે આવે ને ડિપ્રેશનમાં ચાલ્યો જાય. કાયમ 35% આવનારો 45 લાવે ને તો નાચવા માંડે. કાયમ 35% જ આવતા હતા. 1 થી માંડીને 10 સુધી 35%માં જ નીકળતો હતો, અને એમાં 10મા ધોરણની અંદર 45 આવ્યા, પાર્ટી રાખે. પાર્ટી રાખે. કેમ? સૌથી વધારે આખી કેરિયરમાં આ વખતે સૌથી વધારે માર્ક આવ્યા છે, સૌથી વધારે. એટલે એક વાત સમજી રાખજો, ઉપર રહેલી વ્યક્તિઓને પોતાના ચિત્તને સ્વસ્થ રાખવું સૌથી કઠણ છે. કારણ કે પ્રચંડ પુણ્યનો ઉદય છે, અને એના અંદર ચિત્ત અસ્વસ્થ થવાના કોઈ ચાન્સીસ, શક્યતાઓ આવતી જ નથી, અને છતાંય આવી જાય. છતાંય આવી જાય, ગમે ત્યાંથી ઘૂસી જાય. તીર્થંકર દેવોને છોડતી નથી, શ્રી કૃષ્ણ જેવાઓને છોડી નથી. આખા મહાભારતના યુદ્ધની અંદર સ્વસ્થ રહેનારા શ્રી કૃષ્ણ પણ પોતાના મૃત્યુના સમયે અસ્વસ્થ થયા છે.
એટલે સૌથી કઠણ કામ છે, અને તીર્થંકર દેવોએ પોતાના જીવનની અંદર આત્મસાત કરીને મૂકેલું છે અનુપહત ચિત્ત. જેમનું ચિત્ત કાયમને માટે હણાયેલું નથી. શી રીતે બને? આવું કેવી રીતે બને? તમે એમ કહો કે તો ભગવાન હતા, એમની પાસે તો સમજ હતી અને એના કારણે એમને થઈ ગયું. ચલો, એ ભગવાન હતા, એમની પાસે સમજ હતી, તમે ઇન્સાન છો તો તમારી પાસે સમજ તો છે ને. તમારા દીકરાએ જ તમારો જ ઘરનો ગ્લાસ તોડી નાખ્યો છે. હવે આમાં દુઃખી શું થવાનું? આમાં ચિત્તને ઉપહત શું કરવાનું? પાડોશીના તોડ્યો હોય તો બરાબર છે કે દુઃખી થવાનું, ઝઘડવાનું, પણ ઘરમાં જ એટલું નક્કી કરવું છે, ઘરની અંદર ભૂલ કરનારાઓની સાથે ઝઘડવું નહીં. જેને તમે તમારો ગણો છો એની સાથે તમે ઝઘડો. અરે હું સવાલ કરું છું, 4 મહિના મારી સાથે કોઈ ઝઘડવા આવ્યું નથી. હા હા, એટલે હું પૂછું, 4 મહિના તમારા ઘરમાં તમે ઝઘડ્યા કે નથી ઝઘડ્યા? હા, એટલે એટલું તો નક્કી કરો કે આપણા ઘરની અંદર જે 4 માણસનું, 5 માણસનું, 6 માણસનું, અને હવે તમારા ફેમિલી કોઈ 25 માણસના છે નહીં. હા, જૂના જમાના બધું સંયુક્ત કૌટુંબિક વ્યવસ્થાઓ હતી તો 25 જણા 30 જણા હાથે રહેતા હતા અને એમાં તોફાનો થઈ રાખે. હા હા, 40 સિસ્ટમમાં રહેનારા હોય, લેટ્રિનમાં લાઈનમાં ઉભા રહેવું પડે. હા, કોમન લેટ્રિન હોય, 40માં રહેતા હોય. મુંબઈમાં એવું હોય છે, લાલબાગ ભુલેશ્વરોની અંદર, કે લેટ્રિન કોમન હોય અને 40ની રૂમો અલગ અલગ હોય અને પછી સવારે લાઈનમાં ઉભા રહેવાનું. હા, અને ઉભા રહેલા લાઈનની અંદર કોઈ લાઈનને ઓવરટેક કરે એટલે સવારથી ઝઘડા શરૂ થાય. હવે આ બધા સંયોગોની વિષમતાઓ વર્તમાન સમયની અંદર વિજ્ઞાને ખતમ કરી નાખી. કારણ કે વિજ્ઞાન એમ વિચારે છે કે માણસનું ચિત્ત અશાંત એટલે થાય છે કે સંયોગો ખરાબ છે, માટે ચિત્ત અશાંત થાય છે, અને માટે વિજ્ઞાને સંયોગોની વિષમતાઓને દૂર કરી. બરાબર? એટલે વિજ્ઞાનથી જે સંયોગોની અંદર વિષમતાઓ હતી એ ચાલી ગઈ. હવે સ્વજનોની વિષમતાઓ ઊભી થઈ તો વિભક્ત પરિવારો થયા. સંયુક્ત પરિવારોની અંદર સ્વજનોની અંદર ક્લેશિશ આવતા હતા. હા, સંઘર્ષો ચાલ્યા કરતા હતા અને તોફાનો ચાલતા હતા. એટલે હવે વિભક્ત પરિવારની વ્યવસ્થા ઊભી થઈ. અલગ રહો, શાંતિથી રહો. તમે જે કોઈ સમાધાન શોધો છો એ સારા માટે જ શોધો ને. હું તમને પૂછું છું, આમ જે કોઈ સમાધાન શોધો એ સારા માટે જ શોધો ને. પછી એ સમાધાનનું પરિણામ સારું જ આવે કે ખરાબ આવે? હા, એટલે આમ તમે વિચાર્યું કે સંયુક્ત પરિવારોની અંદર આવા બધા સંઘર્ષો ચાલે છે, વિભક્ત થઈ ગયા. 2 દીકરાઓ છે, લગ્ન થઈ ગયા છે, જુદા કરી દો, થઈ ગયા. હવે વિભક્ત પરિવારોની અંદર પણ પોતાના જ જે સ્વજનો છે, પોતાના જ, જેની પાછળ તમારું નામ લાગે છે. હા, તમારા પત્નીની પાછળ કોનું નામ લાગે? બોલો, જલ્દી બોલો. પતિનું ને? દીકરાની પાછળ કોનું નામ લાગે? હા, તમારું. એટલે પિતા એટલે તમે જ. હા, તમારું જ નામ લાગે. એટલે જેની પાછળ તમારું નામ લાગે છે એની સાથે ઝઘડવું નહીં. જોડવા છે હાથ. તમે હસ્યા કેમ? હા હા, હું પૂછું, જેની પાછળ તમારું નામ લાગે છે, જેની પાછળ, એટલે they are from you. હા, from you. કોઈક સ્ત્રીને તમે તમારા ઘરની અંદર લઈ આવ્યા છો, from you, due to you she is here. એ અહીંયા છે એટલું નક્કી કરવું છે. ફરી, જેની પાછળ તમારું નામ લાગે છે એની સાથે ચિત્તને બગાડવું નહીં.
શું વિચાર શું કરો છો યાર? હા, તો તમારાથી શરૂઆત કરો ને પછી આગળ કરશું આપણે. હા, કે પરસ્પર સમજવાનું. હલો, પરસ્પરની વ્યાખ્યા શું? પરસ્પરમાં વ્યાખ્યા શું? આમ તમે એમ કોઈ પેલો સેકન્ડ કરવા આવે એટલે પણ તું હાથ તો લાંબો કર પછી પેલો સેકન્ડ કરવા આવે. તું હાથ લાંબો કરતો ને બાઘાની જેમ ઊભો છે ને કે પરસ્પર કરવાનું શું? પણ એટલે શરૂઆત તો કોક કરો. એટલે આપણે એવું નક્કી કરો, અનુપહત ચિત્ત. વિભક્ત પરિવારો, એક વાત સમજી રાખજો, માણસ સુખી થવા માટે બહુ મહેનત કરતો નથી, શાંત થવા માટેની જ બહુ મહેનત ચાલે છે. હા, જ્યારે ગરીબ હતા ત્યારે સુખી થવાની ઈચ્છા હતી, જ્યારે અભણ હતા ત્યારે શિક્ષિત થવાની ઈચ્છા હતી, પણ ભણી લીધું, સુખી થઈ ગયા પછી શાંત થવાની ઈચ્છા ઊભી થાય છે. હા, શિક્ષિત બન્યા, સુખી બન્યા, હવે શાંત થવાની ઈચ્છા ઊભી થાય છે. શાંતિ જોઈએ છે. અને અનુભત ચિત્ત, જેનું ચિત્ત અનુપહત છે. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, સંયોગો શાંતિ આપતા નથી, સાધનો શાંતિ આપતા નથી, સ્વજનો શાંતિ આપતા નથી, શિક્ષા શાંતિ આપતી નથી, માત્ર ને માત્ર તમારું ચિત્ત શાંતિ આપે છે. માત્ર ને માત્ર શાંતિનું ઉદ્ગમ સ્થાન તમારું ચિત્ત છે, સેન્ટર છે. આ ઉદ્ગમ સ્થાન, અને ઉદ્ગમ સ્થાનને જોઈ અને જૈન શાસ્ત્રકારો ચિત્તને જ કેન્દ્રમાં રાખી સમગ્ર શાસન, સમગ્ર ધર્મ, સમગ્ર આરાધનાઓ, સમગ્ર સાધનાઓને ગોઠવતા જાય છે. આ સમગ્ર સાધના તપ પણ એટલો જ કરવાનો કે જેના કારણે ચિત્ત અશાંત ન થાય, પ્રતિજ્ઞા પણ એવી જ લેવાની કે જેના કારણે ચિત્ત અશાંત ન થાય, ધર્મ એવો જ કરવાનો કે જેના કારણે ચિત્ત દુખી ન થાય. એટલે જૈન ધર્મ માત્ર ચિત્તને ધ્યાનમાં રાખી, અનુપહત ચિત્ત. ભાઈ, તમે આવી બધી વાતોનો કોઈ વિચાર કરો કે ન કરો? ક્યારેક મન અશાંત થાય તો એનાલિસિસ કરવાની શરૂ થાય કે ન થાય? હું પૂછું છું, માળા લઈ લો એટલે મન શાંત ન થાય, એટલે ઘણા મન કે મારા સાહેબ મન અશાંત રહેશે, કોઈ મંત્ર આપો ને. હા, મને કહેવા આવે કોઈ એવી આરાધના બતાડો, કોઈ એવી સાધના બતાડો કે જેના કારણે મનની શાંતિ થઈ જાય. ના, એવી કોઈ આરાધના, એવી કોઈ સાધના આવતી જ નથી. પછી અમે આશ્વાસન માટે આપીએ વાત જુદી છે. હા, જરૂર ન હોય છતાંય ડોક્ટર દવા આપે લાલ પીળી ગોળી, કેમ? પેલો રાજી થાય એટલા માટે. હા, ડોક્ટરના બારણે આવ્યા, ડોક્ટરે ફી લીધી અને કશું જ ના આપ્યું તો પછી એમ કહેવાય કે આ ડોક્ટર બરાબર ને પ્રવીણભાઈ? હા હા, એટલે હા હા હા, એટલે આવી લાલ પીળી ગોળીઓ રાખે એ લોકો, કામ વિના પણ આપી દે, વિટામિનની લઈ જાઓ. એમ અમારે રાખવી પડે આવી. હા, અને આવે આવા કે કામ કરવું છે, આમ છે, આપી દો. માટે જ શા માટે ચિત્ત અશાંત થાય છે? કોઈ એનાલિસિસ? બિઝનેસમાં નુકસાન કેમ થયું એનું એનાલિસિસ કરો છો? છોકરો ભણવાની અંદર સરસ પરફોર્મન્સ કેમ નથી બતાડતો એનું એનાલિસિસ ચાલે છે. ખાવા છતાંય વજન વધતું નથી એને માટેનું એનાલિસિસ ચાલે છે. સાંભળવા છતાંય, વિચારવા છતાંય મન શાંત થતું નથી એનું એનાલિસિસ કેમ નથી? મારો સવાલ સમજાય કે ન સમજાય? શું શું બને છે? શું કેવી એક ભૂમિકા ચાલતી જાય છે? કેવી એક ભૂમિકા? આપણે છે ને ઈલાજની અંદર બેઠા છીએ, ઉપાયમાં બેઠા નથી. અને ટેમ્પરરી રિલીફ એ ઈલાજ છે, પરમેનન્ટ ક્યોર એ ઉપાય છે. હા, પરમેનન્ટ ક્યોર.
કાયમને માટેનો થઈ જાય, અને એ કાયમને માટેનો એટલે આધ્યાત્મિક જગત ઈલાજ નથી બતાડતું, ઉપાય બતાડે છે. રિલીફ નહીં, જ્ઞાન. અને અમે એવું માનીએ છીએ કે ધારો કે આ જીવનની અંદર તમારું સંસ્કારી જીવન બની ગયું, તમારું સમૃદ્ધ જીવન બની ગયું, તમારું ધાર્મિક જીવન બની ગયું, આ જીવનની અંદર તમને રિલીફ મળી ગઈ, પરલોકની અંદર શું? શાસ્ત્રો એવા અનેક દ્રષ્ટાંતો આપે છે કે આ જીવનની અંદર અનિશુદ્ધ મુનિ જીવન જીવનારો પરલોકની અંદર દુર્ગતિઓમાં ભટકી ગયો, ફેંકાઈ ગયો. એટલે ઉપાય તે છે કે કાયમને માટેનો પ્રોબ્લેમ સોલ્વ. કાયમને માટે, હા હા, કાયમને માટે મૂકી દે છે, સમાપ્ત થઈ જાય, જરૂર જ ઊભી ન થાય એવી એક સ્થિતિનું સર્જન ઊભું થઈ જાય. અને એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે શું કરવું? સૌથી પહેલા એ નક્કી કરો કે અમારું ચિત્ત જે ઉપહત તૂટતું જાય છે, તૂટતું જાય છે, નાનકડી નાનકડી મેટરોને લઈને મેજર પ્રોબ્લેમો ઊભા થાય તો મોટા મોટા આચાર્ય ભગવંતોનું પણ ચિત્ત ઉપહત થાય, પણ બહુ માઇનોર બાબતો છે, બહુ માઇનોર બાબતો છે. હા, નાનકડી મેટર. હા, ધોયેલો હેન્ડકર્ચીફ તમારી પાસે આવ્યો અને એને જરાક ડાઘ લાગ્યો, મન અશાંત થઈ ગયું, એટલે કાલ ધોઈ જવાનું છે. હા, નાનકડો ડાઘો લાગે છે, નાનકડો, અને બેચેની શરૂ થાય છે. આવી નાની નાની મેટરો જે છે, હા, નાની નાની મેટરો કે જે મેટરોની કોઈ મહત્તા જ નથી, અને છતાં આપણું ચિત્ત ઉપહત થાય છે. શું કારણ? સૌથી પહેલી વાત એક વાત સમજી રાખજો, જ્યારે કમ્પેરિઝન શરૂ થાય છે ને ત્યારે ક્લેશિસ શરૂ થાય છે. ચિત્તને દુખી કરવાનું કામ કમ્પેરિઝન કરે છે. કમ્પેરિઝન એટલે સમજ્યા ને તમે? તુલના ચાલે છે. હા, તુલના ચાલે છે, અને આ તુલનાઓ જે ચાલતી જાય છે, એટલે જ હું કહું છું કમ્પેરિઝન ઇટસેલ્ફ કોમ્પ્લિકેશન. ઇટસેલ્ફ, આ કમ્પેરિઝન ઇટસેલ્ફ કોમ્પ્લિકેશન. જ્યારે તમે કમ્પેરિઝન કરો છો ત્યારે કોમ્પ્લિકેશનો શરૂ થાય છે, અને કોમ્પ્લિકેશનોના કારણે ચિત્તની અંદર તોફાનો શરૂ થતા જાય છે, તોફાનો શરૂ થતા જાય છે, અને તોફાનો ઠેઠ સુધી પહોંચી જતા હોય છે, ઠેઠ સુધી. હા, પરેશાની. માટે જ એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, શરીરથી થતી ક્રિયાઓ કર્મોનો બંધ કરે છે, મનથી થતા વિચારો આયુષ્ય નક્કી કરે છે. મનનો વિચાર આયુષ્ય નક્કી કરે છે. આવતા ભાવમાં ક્યાં જન્મ લેવો એ તમારો મન નક્કી કરે છે, તમારું જીવન, તમારું તન નહીં. હા, સાધુ ગણો તપ્યો હતો, ધરતો મન વૈરાગ. હા, ધરતો મન વૈરાગ. હા, મનમાં વિરાગ હતો, તપ્યો હતો, પણ વિચારની અંદર ક્રોધ. હા, વિરાગ અને ક્રોધ સાથે રહે. આ કેવું મિસમેચિંગ? એક બાજુ વિરાગ છે ને બીજી બાજુ આવેશ છે. આ મિસમેચિંગ અને કમનસીબી એ ઊભી થઈ છે કે જેમ તમે વધુ વિરાગી એમ તમારો વધારે મોટો કશાય. એવું દેખાય, એવા મહાત્માઓ દેખાય, એવા તપસ્વીઓ દેખાય કે જેના જીવનની અંદર ઘોર તપ છે,
જેના જીવનની અંદર પ્રચંડ વિરાગ છે અને છતાં એના કષાયો એવા જ ચાલતા જાય છે, એવા જ ચાલતા જાય છે. અને આ મિસમેચિંગ ચાલે, વિરાગ છે અને આવેશ છે. આવેશ ચાલતો જાય છે. એટલે મનમાં વિરાગ, મનમાં આવેશ. અને શાસ્ત્ર એવું લખે છે કે વિરાગ સાધુને સાપ બનતો અટકાવી ન શક્યો, કશાય સાધુને સાપ બનાવી દીધા. હા, સાપ બનાવી. એટલે આપણું મન આપણું ભાવિ નક્કી કરે છે, આપણું જીવન આપણી ભાવિની વ્યવસ્થા નક્કી કરે છે. ભાવિ નક્કી કરવાનું કામ મનનું છે, ભાવિની વ્યવસ્થા નક્કી કરવાનું કામ જીવનનું છે. હા, ખૂબ ધર્મ કર્યો, ખૂબ ધર્મ કર્યો. હું એક્ઝામ્પલ આપું છું. ખૂબ ધર્મ કર્યો, ખૂબ પુણ્ય પ્રાપ્ત કર્યું, ખૂબ પુણ્ય પ્રાપ્ત કર્યું, પણ વિચારની અંદર ક્યાંક તમે ચૂક્યા અને પશુની દુનિયાનો આયુષ્ય બંધાય. હવે મરી સાઉદી અરેબિયાના શેખને ત્યાં કૂતરા તરીકે જન્મ લે છે. વિચારે કૂતરો બનાવ્યો અને વ્યવસ્થા સાઉદી અરેબિયાના શેખનો મહેલ આપ્યો. જીવનનું પુણ્ય શેખનો મહેલ આપે છે. જીવનનું પુણ્ય બેગમના ખોળામાં બેસી અને દૂધ પીવાનું ભાગ્ય આપે છે. પણ મનનો વિચાર કૂતરો બનાવે છે. ભાઈ, શું વિચાર છે? શેખને ત્યાં કૂતરો બનવાનું કે પ્રેરણાતીર્થમાં માણસ બનવાનું? સારું જીવન, સારી વ્યવસ્થા ભાવિમાં આપશે. સારું મન, સારું જીવન ભાવિમાં આપશે. અને એક વાત સમજી રાખજો, સારું જીવન હોય તો સારી વ્યવસ્થાની બહુ અપેક્ષા ન રાખો. એ વ્યવસ્થા વિના પણ સારા જીવનની અંદર આપણે બહુ આગળ નીકળી શકશું. પણ સારી વ્યવસ્થા હશે અને ખોટું જીવન હશે તો એ સારી વ્યવસ્થા ખોટા જીવનને સારું બનાવી શકે તેમ નથી. શાસ્ત્રો એવું લખે છે કે ચંડ કૌશિકના આત્મામાં જે ક્ષમા પેદા થઈ, એ ક્ષમાની સાથે જો માણસ તરીકેનું જીવન હોત તો ચંડ કૌશિક મોક્ષમાં ચાલ્યો જાત. આઠમો દેવલોક ન હોત, મોક્ષ હોત. પણ માણસ તરીકેનું જીવન ન હતું, માટે તે ક્ષમા પોતાનું 100% પરફોર્મન્સ ન બતાડી શકી અને આઠમા દેવલોકમાં અટકાવી દીધા. આ જીવનની કમાલ છે. એટલે તમે નજરઅંદાજ મત કરો. તમને તમારા મન માટે સૌથી વધારે સાવધાન થવાની આવશ્યકતા છે. અને આપણે આપણા મન માટે સૌથી વધારે ઉપેક્ષિત છીએ. આ સૌથી વધારે ઉપેક્ષિત. અને આ જે ચાલે છે, માટે શાસ્ત્રો કહે છે તીર્થંકર દેવોના આત્માની અંદર. અને તીર્થંકર દેવોના જીવનની એક વિશેષતા છે અનુપહત ચિત્ત, જેનું ચિત્ત ક્યારેય હણાયેલું નથી. અવધુ સદા મગન મેં રહેના. જગત જીવ હૈ કર્માધીના, અચિરજ કછુઅન લીના. अवधू सदा मगन में रहना, चलते रहता है, हो सकता है, हाँ, और ये संभावनाओं के साथ चलते हैं. અને પરમાત્માઓ તીર્થંકર દેવો આવી એક ઉત્તમ ભૂમિકાની અંદર. એટલે અનુપહત ચિત્ત એટલે શું? તો હું બહુ સ્પષ્ટ કહું છું, નો હરી નો વરી. કોઈ ચિંતા નથી, કોઈ ઉતાવળ નથી. હા, કોઈ ઉતાવળ નથી. કોઈ આજન્મ વૈરાગ્ય હોવા છતાં 83 લાખ પૂર્વ ભગવાન આદિનાથ સંસારમાં રહ્યા. હા, 83 લાખ. નો હરી, કોઈ હરી છે જ નહીં. જે છે ચાલવા.
જેવું છે તેવું ચાલવાનું. હા, એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, તમારું ચિત્ત ડિસ્ટર્બ થતું હોય એવી કોઈ પણ પ્રવૃત્તિ મહેરબાની કરીને છોડી દો. હા, ડિસ્ટર્બ થતા ચિત્તથી બીજાને ફાયદો થશે, તમને પારાવાર નુકસાન થશે, પારાવાર. હું અમારા દાદા ગુરુદેવની વાત કરું, પ્રેમ સુરીશ્વરજી મહારાજની, મને હમણાં યાદ આવ્યું. ઉજ્જમભાઈની ધર્મશાળાની અંદર એમનું ચાતુર્માસ. પ્રેમ સુરીશ્વરજી મહારાજ, આજથી કદાચ પ્રેમશ્રી મહારાજને વર્ષો થઈ ગયા, 40-50 વર્ષ. અમારી દીક્ષા પહેલા એમનો કાલધર્મ છે એટલે 55 વર્ષ, અને એ પહેલાના 30 વર્ષ, એટલે લગભગ 90-95 વર્ષ પહેલાની વાત કરું છું. અને તે વખતે પ્રેમ સુરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ અમદાવાદની અંદર ઉજ્જમભાઈની ધર્મશાળાની. અમને અમારા ગુરુદેવ આ વાત કરતા હતા. અને પ્રેમ સુરીશ્વરજી મહારાજ કર્મ સિદ્ધાંત મહોદધિ, કર્મની ઉપરનું એમનું સંશોધન જબરજસ્ત. અને કર્મ ઉપરના એમની જે અનુપ્રેક્ષાઓ, એ અનુપ્રેક્ષાઓને જગતની સમક્ષ મૂકવા માટે પ્રેમ સુરીશ્વરજી મહારાજે પોતાના 16 શિષ્યોને તૈયાર કર્યા. અને આજે એમણે કર્મ સાહિત્ય ઉપરના એ શિષ્યોએ પ્રેમ સુરીશ્વરજી મહારાજની પાસેથી પાઠ લઈ અને 16 મોટા વોલ્યુમો આજે પબ્લિશ કરીને મૂક્યા છે, એક કર્મ સિદ્ધાંતની ઉપર. આટલું બધું જબરજસ્ત એમનો કર્મ સાહિત્યની પર અભ્યાસ, સૂક્ષ્મતા સાથેનો અભ્યાસ. જૈન દર્શનનું કર્મ વિજ્ઞાન હકીકતમાં વિજ્ઞાન છે, જ્ઞાન નહીં, વિજ્ઞાન છે. હા, કારણ અને કાર્યનું જોડવું એનું નામ વિજ્ઞાન, કાર્યને જાણવું તેનું નામ જ્ઞાન, અને કારણ અને કાર્યનું જોડાણ કરવું એનું નામ વિજ્ઞાન. આ એ વિશેષ વિજ્ઞાન, વિશેષ જ્ઞાન છે. હું દુઃખી છું એ કાર્ય, પણ હું દુઃખી શા માટે છું એ વિજ્ઞાન. હા, એ વિજ્ઞાન છે. જાઓ જાઓ જાઓ. માથું દુખે છે એ કાર્ય છે, પણ શા માટે માથું દુખે છે એ તમે જોવા માટે જાઓ. તમને કે કાલ આઈસ્ક્રીમ ખાધેલો એટલે આજ માથું દુખે છે, તો આઈસ્ક્રીમ કારણ છે, માથું કાર્ય છે. પછી એમ આગળ જાઓ, આઈસ્ક્રીમ કેમ ખાધેલો, હા, લાલસા કેમ જાગેલી, અલ્ટિમેટલી કર્મ આવશે. એટલે એક વાત સમજી રાખજો, દુઃખના નિમિત્તો 50 છે, દુઃખનું કારણ કર્મ છે. ફરીથી આ વાક્ય રિપીટ કરું છું, નોટ કિયા જાય. દુઃખના નિમિત્તો 50 છે, દુઃખનું કારણ કર્મ છે, અને એ પણ તમારું કર્મ છે. જો તમે દુઃખી છો તો તમારું કર્મ કારણ છે, બાકીના 50 નિમિત્તો છે. જેને બદલી શકાય તે નિમિત્ત છે, જેને ન બદલી શકાય તે કારણ છે. હા, બદલી શકાય તે નિમિત્ત છે, બદલાતું જાય. હા, બદલાતું. પેટ ભરવા માટે ઘઉં જ જોઈએ, ના ચોખાઈ ચાલે, બાજરી ચાલે, આ નિમિત્ત. હા, પણ હાથ અને જીભ હોવા જોઈએ એ કારણ. એટલે પેટ ભરવા માટે હાથે જોઈએ ને જીભે જોઈએ તો પેટ ભરાય. એટલે હાથ અને જીભ કારણ છે, ઘઉં બાજરી ચોખા એ નિમિત્ત છે. એ જ રીતે દુઃખના નિમિત્તો 50 છે, દુઃખનું કારણ એક જ છે, અને તે કર્મ છે. અને આ કર્મ વિજ્ઞાન મહારાજજીએ એટલું જબરજસ્ત એનો અભ્યાસ કર્યો. અને 90-95 વર્ષ પહેલા શ્રોતાઓ પણ આ કર્મ વિજ્ઞાનને જાણવા માટેના એટલા બધા તત્પર. હા, પાઠ ઉપર બેસવું અઘરું હતું, સવાલો એવા આવતા હતા, એવા ચોકન્ના રીતે સાંભળતા હતા, અને એવી રીતે એ લોકોનો અભ્યાસ હતો કે જેના કારણે પ્રવચનકાર બનવા માટે તમારે કમ્પલસરી ભણવું પડે. અને એમાં પ્રેમ સુરીશ્વરજી મહારાજનું પ્રવચનો ચાલે, ઉજ્જમભાઈની ધર્મશાળાનો હોલ ખીચોખીચ ભરાઈ જાય, ખીચોખીચ. એવી અદ્ભુત પ્રવચન શૈલી અને એવું સુંદર કર્મ વિજ્ઞાનનું નિરૂપણ કે જેના કારણે સૌ ખેંચાતા જાય, સૌ ખેંચાતા જાય. અને પ્રેમ સુરીશ્વરજી મહારાજ
મારા ગુરુદેવ કહેતા હતા કે એક દિવસ પ્રવચન કરીને નીચે ઉતર્યા અને અમે એક શ્રાવક આવ્યો અને પ્રેમ શ્રી ઈશ્વરજી મહારાજને હાથ જોડી વંદન કરીને, ગુરુદેવ આપ આ પ્રવચન કરો છો અને આપની આટલો બધો વાહવા થાય છે, આપને અહંકાર આવે કે ના આવે? અને આ પ્રેમ શ્રી ઈશ્વરજી મહારાજ હતા, 300 શિષ્યોના ગુરુ હતા, લઘુ કર્મી હતા, લઘુ કર્મી, હા, મહાપુરુષ હતા, જેમના આશીષની અંદર ચમત્કારો બેઠેલા હતા. એ પ્રેમ શ્રી ઈશ્વરજી મહારાજ પેલા શ્રાવકને કહે છે કે દોસ્ત, આજે તે મારી આંખ ઉગાડી, હવે મારે પ્રવચન કરવાની જરૂર નથી, કારણ કે મારો શિષ્ય રામચંદ્ર સુરી પ્રખર પ્રવચનકાર થઈ ગયા છે, હવે મારે આપવાની જરૂર નથી. અને મારા ગુરુદેવ કહેતા હતા કે તે દિવસથી પ્રેમ શ્રી ઈશ્વરજી મહારાજે પ્રવચનો આપવાનું બંધ કરી દીધું. જ્યાં ચિત્ત ડિસ્ટર્બ થાય, એટલે કશાયથી ડિસ્ટર્બ થાય, પ્રશંસાથી ડિસ્ટર્બ થાય. હા, અનુપહત ચિત્તની અંદર પોઝિટિવ અને નેગેટિવ બંનેમાં સ્વસ્થતા, હા, બંનેમાં સ્વસ્થતા, બંનેની અંદર પરિપૂર્ણ સ્વસ્થતાની સાથે ચાલે. અને એવું અનુપહત ચિત્ત કે જે ચિત્તની અંદર જો આપણે આવી કોઈ અનુભૂતિને પ્રાપ્ત કરવી હોય તો 2 શરત છે: નો વરી, નો હરી. કોઈ ઉતાવળ નથી અને કોઈ ચિંતા નથી. પ્રયત્ન કરવો તમારા હાથની વાત છે, ચિંતા કરવી એ તમારી વીકનેસ છે. સાંભળી મારી વાત? હવે વાત પૂરી કરું છું. પ્રયત્ન કરવો એ તમારા હાથની વાત છે, પણ ચિંતા કરવી એ તમારી વીકનેસ છે. એટલે પ્રયત્ન કરો, ચિંતા મત કરો. શા માટે? વીકનેસની અંદર. અને આ ચીજ તીર્થંકર દેવોની પાસે 8મા નંબરની વિશેષતાની અંદર ગોઠવાયેલી છે. હવે 9 અને 10. 9મી છે દેવગુરુ બહુમાનીના અને 10મી છે ગંભીર આશય. આ 2 વાતોનો આવતીકાલે લાસ્ટ એપિસોડ અને છેલ્લા એપિસોડની અંદર આપણે આ વાત 2 ચર્ચા કરી લઈશું અને લલિત વિસ્તરા ગ્રંથને નિરંતરાય સંપન્ન કરી દઈશું આવતીકાલે. એટલે આવતીકાલે આમે ચતુર્દશીનો દિવસ છે. આ બંને વિષયોને લઈ અને પરમાત્માની 10 વિશેષતાઓ જે પુરુષોત્તમાણમ પદથી ભગવાન હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજે મૂકેલી છે એ 10 વિશેષતાઓનું વિવેચન આપણે સંપન્ન કરશું. અત્યારે હું અહીંયા જ પૂછું. ત્રાદણું છામી.